टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર બનાસકાંઠામાંથી ખેમાણા ટોલ પ્લાઝાનો વિવાદ વકર્યો। ટોલ પ્લાઝાના મેનેજરના નિવેદન બાદ ખેડૂતોમાં આક્રોશ। 20 ગામના ખેડૂત આગેવાનોની રેલી સાથે સૂત્રોચ્ચાર। ટોલ તો નહીં જ ભરીએ તેવું ખેડૂત આગેવાનો કહી રહ્યા છે। ખેડૂતો માટે ટોલ ફ્રીની જોગવાઈ છતાં ગેરકાયદે ટોલ ઉઘરાવવાનો આક્ષેપ કરાયો છે। 18 ઓગસ્ટે ટોલ પ્લાઝા પર રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। પાલનપુર આબુ રોડ પર આવેલ ખેમાણા ટોલ પ્લાઝાને લઈ વિવાદ સતત વકરી રહ્યો છે। ગઈકાલે ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજરે ખેડૂતોને ફ્રી જવા દેવાની કોઈ જોગવાઈ ન હોવાનું નિવેદન આપ્યું। ત્યારે ખેડૂત આગેવાનનું કહેવું છે કે 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં ફ્રીની જોગવાઈ છે અને તે મુજબ 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં ટોલ ફ્રી કરવામાં આવે, તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ફ્રી કરવાની ના પાડી રહી છે, તો બીજી તરફ ખેડૂતો ટોલ ભરવા તૈયાર નથી। હવે ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જેને દર્શન કરવા માટે બાલારામ મહાદેવ જવું હોય, શ્રાવણ મહિનામાં વિશ્વેશ્વર મહાદેવ જવું હોય અને એને જજિયા વેરા જેવો જે મુસ્લિમ શાસકમાં અકબરે માફ કર્યો હતો એવો વેરો આજની સરકાર લગાડે છે। તમે હિન્દુત્વની સરકાર છો અને તમે એમ કહો છો કે અમારે ટેક્સ ભરવાનો જજિયા વેરા જેવો, મહાદેવના દર્શન કરવા માટે ટેક્સ ભરવાનો। અહીંયા આજુબાજુ રહેતા ખેડૂતો જેને પોતાના ખેતરમાંથી જગ્યા કાપીને આ હાઈવે બનાવવા માટે જે તે સમયે જગ્યાઓ આપી અને આજે તમે એમ કહો છો કે આ ખેડૂત આ જગ્યા પરથી ચાલવા માટે પૈસા આપે, એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવું હોય તો એ પૈસા આપે। ગાંધી માર્ગેની અમારી 18 તારીખની આજુબાજુના ગામડામાં અમે હજારો માણસો ભેગા થઈ, ખેડૂતો ભેગા થઈ, કદાચ અમારા ઘરેથી ઢોર ઢોકર લઈને આવવું પડે તો ઢોર ઢોકર લઈને આવીશું, અમારા ઘરેથી બહેરા લેડીઝને લઈને આવું છું, લેડીઝ લઈને આવશું, પણ અમને ન્યાય મળે એ રીતનું ગાંધીજીના માર્ગે અમે ન્યાય માટે અમે 18 તારીખે સવારે 9:30 વાગે આજુબાજુના 20 ગામના લોકો એકત્રિત થઈ અને ન્યાય માટે આગળ વધી